500ના દરની ચલણી નોટ સાથે એક રત્ન કલાકાર ઝડપાયો। ત્યાર પછી સુરત એસઓજીએ ભીડભાડવાળી જગ્યાઓ અને લારીઓ પર તપાસ હાથ ધરી છે। દેશના અર્થતંત્રને નબળું પાડનારા આવા અન્ય કેટલા આરોપીઓ છે તે દિશામાં તપાસ તેજ કરી છે। ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં ફરી એકવાર બનાવટી ચલણી નોટના કારોબારનો પર્દાફાશ થયો। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે દરોડો પાડીને નકલી ચલણી નોટ વટાવતા શખ્સને ઝડપી પાડ્યો। સુરત એસઓજીએ વરાછા વિસ્તારના મિની બજારમાંથી પરેશ હડિયાની ધરપકડ કરી। પરેશ પાસેથી 500ના દરની 5 લાખ રૂપિયાની નકલી નોટ મળી આવી। પરેશ હડિયા જાણીતી ડાયમંડ કંપનીમાં પાછલા 6 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરે છે। આરોપી પાસેથી મોબાઈલ અને મોટરસાયકલ મળીને 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પરેશ હડિયા પાછલા 1 વર્ષથી ભાગીદાર તરીકે નકલી ચલણી નોટના ધંધામાં સક્રિય હતો। તે સાવરકુંડલાના ભાગીદાર રાજુ વાઘમશી પાસેથી મોટા પાયે ચલણી નોટની ખરીદી કરતો અને પાનના ગલ્લા, શાકભાજીની લારી તેમજ ખાણીપીણીની ભીડભાડવાળા સ્ટોલ પર સાંજે અને રાત્રે નકલી નોટ વટાવી લેતો। પરેશ હડિયાએ વરાછા, સરથાળા અને કાપોદ્રા વિસ્તારમાં અંદાજે 25 લાખ રૂપિયાની ચલણી નોટ પાછલા 1 વર્ષના સમયગાળામાં ફરતી કરી છે અને આ નકલી નોટ વટાવવા પેટે મુખ્ય આરોપી રાઘુ વાઘમશીને 75% અને પરેશ હડિયાના ભાગમાં 25% રકમ આવતી હતી। ખબર પડી કે આ 500ના દરની નોટો છે, એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવી છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે। સર, કેટલી નોટો બજારમાં ફેરવી છે? એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એણે જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એણે ફેરવી છે। સુરત એસઓજીએ ઝડપેલો 27 વર્ષીય આરોપી પરેશ પુનાભાઈ હડિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો વતની છે। સુરતના પુણા ગામ વિસ્તારમાં વસવાટ કરવાની સાથે જ લાંબા સમયથી જાણીતી કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે। આ નકલી નોટના નેટવર્કના અન્ય ફરાર આરોપી રાઘુ વાઘમશીને ઝડપવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જો કે પરેશ હડિયા અને રાજુ વાઘમશીની સાથે જ દેશને આર્થિક રીતે કંગાળ કરવાના રેકેટમાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની આશંકા છે। આ નકલી નોટના રેકેટના અન્ય સભ્યો સુરતમાં જ ભીડભાડવાળા અન્ય બજારમાં બોગસ નોટો વટાવવામાં સામેલ હોવાની શક્યતાને પણ નકારી ન શકાય। આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે, હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે, પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે નકલી નોટ છે। પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા। તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસી સાવરકુંડલાનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી। એમાં નોટો જે વટાવે એમાં 75% ભાગ રાજુ વાઘમસીનો તથા 25% જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી। સુરત પોલીસને પ્રાથમિક તબક્કે કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ કરતા લોકલ તત્વોની સંડોવણી હોવાનું લાગે છે। આ ઝડપાયેલા આરોપી પરેશ હડિયાએ બજારમાં ફરતી કરેલી નકલી નોટનું પેપર અને પ્રિન્ટિંગ હાઈ ક્વોલિટીનું હતું, પરંતુ પરેશ હડિયા પાસેથી મળી આવેલી તમામ નોટ એક જ સિરીઝની છે। આ એક જ સિરીઝની નોટમાં થ્રેડિંગ જુદા હતા। વળી મહાત્મા ગાંધીજીનો ફોટો બરાબર ન હતો એટલે ધ્યાનથી જોનારને તરત જ ચલણી નોટ બનાવટી હોવાની જાણકારી મળી હતી, પરંતુ દરેક નોટ જુદા જુદા સ્થળે અને ભીડભાડવાળા બજારમાં વટાવતા હોવાથી નાના ધંધાર્થીઓ માટે નકલી નોટને ઓળખવી મુશ્કેલ બનતી। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।